વિરુદ્ધ 6 પુસ્તકો લખ્યા અને એક પુસ્તક અમારા જ્ઞાતિ ઉપર લખ્યું, નાડોદા રાજપૂત વંશ. સુરા અને સંતો. જીવનકાળ દરમિયાન, સરકારી નોકરી દરમિયાન એમાંય જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે, કૌભાંડો બહાર લાવે છે જીવનની અંદર, અને એ જ વ્યક્તિને એનો સજાનો ભાગરૂપે પોતે ભોગ બનવું પડે છે, એ કેટલું કપરું હોય છે જીવનમાં. એવા જ એક વ્યક્તિ જ્યારે અમે સ્ટુડિયો ઓન વ્હીલ્સ લઈને નીકળ્યા, પાટણ જિલ્લામાં શંખેશ્વર પહોંચ્યા અને ડૉક્ટર રામસિંહ એચ રાજપૂત સાહેબ સાથે મારી મુલાકાત થઈ. ઓફ ધ રેકોર્ડ સાહેબ જ્યારે વાતચીત કરી રહ્યા હતા, એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ એમની જર્ની રહી છે. સાહેબ 4 યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર રહ્યા છે. સાહેબ, કઈ કઈ યુનિવર્સિટીમાં આપ રજિસ્ટ્રાર રહી ચૂક્યા છો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, ભાવનગર યુનિવર્સિટી ભાવનગર, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. આ 3 સરકારની ગ્રાન્ટ મેળવતી યુનિવર્સિટીઓ. એમાંથી 62 વર્ષે નિવૃત્તિ લીધા પછી સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, જે માજી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે સ્થાપેલી, એ યુનિવર્સિટીમાં, એ રીતે કુલ 4 યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર રહ્યો અને બાકીની 3 યુનિવર્સિટીઓમાં ચીફ એકાઉન્ટ્સ ઓફિસર તરીકે પણ સેવાઓ આપેલી. અને એ રીતે 35 વર્ષના કાર્યકાળ બાદ એ નિવૃત્ત થઈ અને અત્યારે એક NGO બનાવી છે અને ન્યાય મમ ધર્મ ટ્રસ્ટ પોતાના 1 લાખ રૂપિયા નાખી અને અમે 5-6 વાનપ્રસ્થીઓ, નિવૃત્ત થયેલા લોકો ભેગા મળી અને લોકોને ખભો આપવા માટે, કોઈને નાના મોટા પ્રશ્નો હોય તો એને કેવી રીતે ઉપયોગી થવું, એ રીતે અત્યારે હાલ ગાંધીનગરના આંગણે અમે આ સેવા આપી રહ્યા છીએ. સેક્ટર 11માં ન્યાય મમ ધર્મ ટ્રસ્ટનું કાર્યાલય 510 સ્કાયલાઇન કોમ્પ્લેક્સ ખાતે આવેલું છે. સાહેબ, જ્યારે તમે વાતચીત કરતા હતા કે યુનિવર્સિટીમાં જોબ કરી, ખૂબ વફાદારીથી તમે નોકરી કરી, અને તમે જે વફાદારીથી નોકરી કરતા એમાં તમારે જ ભોગ બનવું પડતું હતું, એ શું ઘટના હતી? સામાન્ય યુનિવર્સિટીઓમાં રાજકારણ વધારે અને બીજું કે ઓટોનોમસ બોડી છે, એટલે એનું પોતાની કારોબારી સમિતિ હોય, એટલે એને કોઈ જગ્યાએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કે કેટલીક યુનિવર્સિટીઓમાં સિન્ડિકેટ કે. એટલે પરીક્ષાના કૌભાંડો ને એવું બધું પકડાય ત્યારે જે કોઈ પણ અધિકારી છે એ શરૂઆતમાં જોડાય ત્યારે એનો પ્રોબેશન પીરિયડ હોય, એટલે એ રીતે પ્રોબેશન પીરિયડ દરમિયાન અમારી સેવા જે હોય એ પ્રોબેશન પૂરો થાય એ પછી કાયમી સેવાનો નિમણૂક ઓર્ડર મળે. એની સત્તા સામાન્ય રીતે સિન્ડિકેટ અથવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એ જે કમિટી હોય એની પાસે હોય. એટલે એમના માણસો પકડાય એટલે એ લોકો તમારું કામ સંતોષકારક નથી એમ કરી અને સીધા છૂટા કરી દે. પછી કોર્ટમાં જવાનું, આપણું કામ સંતોષકારક છે એ સાબિત કરવાનું, અને ત્યારબાદ કોર્ટમાંથી વિજય મળ્યા બાદ એ યુનિવર્સિટી જોઈન્ટ કરવાની. તમારી સાથે આવું કેટલી વાર થયું? એટલે આમ 3 વખત મારી સાથે થયું. એટલે આમ હિસ્ટ્રી છે અમારી કે કોઈ પણ જગ્યાએ ખોટું ચલાવી નહીં લેવાનું. એટલે સૌથી પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હું રજિસ્ટ્રાર તરીકે જોડાયો ત્યારે UGCએ જે લાયકાતના ધોરણો બનાવ્યા હતા એમાં થોડી ટેકનિકલ ખામી રહી, એટલે એના કારણે કોર્ટે મારી નિમણૂક રદ કરેલી. ત્યાર પછી હું ભાવનગર યુનિવર્સિટીમાં જોડાયો, તો ભાવનગર યુનિવર્સિટીમાં કૌભાંડો પકડાણા. એમાં પરીક્ષાનો કૌભાંડ, સેનેટની ચૂંટણીનું કૌભાંડ, રીએસેસમેન્ટનું કૌભાંડ, એટલે ગોલ્ડ મેડલ આપવાના સંદર્ભમાં માર્ક વધાર્યા. તો એ બધું પકડાણું એટલે 61 લોકો જેલમાં ગયા. એટલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના લોકોએ કીધું કે ભાઈ આ અધિકારી છે એમનું કામ સંતોષકારક નથી, એટલા માટે કે એમના માણસો અંદર જેલમાં ગયા હતા.
અને મારી નોકરી ચાલુ રહે તો બીજા 10 વર્ષ મને એ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળે. એટલે એવા સંજોગોમાં એમને પ્રોબેશનમાંથી દૂર કર્યા. આપણે કોર્ટમાં યુનિવર્સિટી સર્વિસ ટ્રિબ્યુનલમાં કેસ જીતી ગયા. હાઈકોર્ટે પણ પડેલા દિવસોના પગાર અપાયો અને પછી વાઇસ ચાન્સેલર બદલાણા અને ઝાલા સાહેબ આવ્યા. તો એ ઝાલા સાહેબે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ઠરાવ કરી અને મને પાછો પરત સેવામાં લીધો. એ દરમિયાનમાં મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ રજિસ્ટ્રાર તરીકેની નિમણૂક મળી. એટલે મેં ટોટલ 7 સેવાઓ બદલાઈ અને ઓરિજિનલ હું કેન્દ્ર સરકારમાં ઇન્ડિયન ઓડિટ ડિપાર્ટમેન્ટમાં ઓડિટર હતો, પણ મને શિક્ષણમાં રસ હતો એટલે શિક્ષણમાં ગયો અને એ રીતે મેં વહીવટ ઉપર પીએચડી કર્યું. યુનિવર્સિટીના વહીવટ ઉપર મારો અભ્યાસ M.Com, MA, LLB અને પીએચડી. એટલે એ રીતે માનો ને કે જે યુનિવર્સિટીના વહીવટને જે જરૂર હોય એવું એકાઉન્ટનું જ્ઞાન પૂરતું, ઓડિટનું જ્ઞાન પૂરતું અને વહીવટ માટેનું જ્ઞાન. બીજું મહેનત કરવાનો સ્વભાવ, નોન કરપ્ટેડ અધિકારી, એટલે કોઈ પણ જગ્યાએ કોઈનાથી બિયાવાનું આવે નહીં. અત્યારે પણ તમે જે તમારું ટ્રસ્ટ ચલાવો છો એમાં પણ જે તમારું પેન્શન આવે છે એમાંથી જ તમે સેવા આપો છો? હા, એટલે પેન્શન તો મને અત્યારે ગુજરાત સરકાર પેન્શન આપે યુનિવર્સિટીની સેવા ઉપર. એટલે બીજી કોઈ હવે હું આવક બીજી કરવા માંગતો નથી. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ મારી પાસે સનદ છે અને મારી પાસે વિલ પાવર છે, બીજું જ્ઞાન છે આપણી પાસે કાયદાનું, તો આપણે લોકોને કેવી રીતે ઉપયોગી થઈએ. આપણા જીવનમાં આપણને જે મુશ્કેલીઓ પડી તો એના આધારે આપણને એક અંદાજ આવ્યો કે ભાઈ નાના મોટા પ્રશ્નો હોય છે એમાં લોકોને મુશ્કેલી પડે છે. તો કાયદાના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈક જગ્યાએ કોઈ પરિચિત હોય તો આપણે એની પ્રોપર રજૂઆત પણ કરીએ. કોઈક જગ્યાએ કોઈ અધિકારીને પ્લીડ કરવાના હોય તો એને આપણે કન્વિન્સ કરીએ કે ભાઈ આ નિયમથી આમને આ મળવા પાત્ર છે. અને એવા ઘણા કેસો અમારા હાથે સોલ્વ પણ થયેલા છે. અને દિવસ પડે એટલે કોઈને શિક્ષણ માટે માર્ગદર્શન આપીએ, કોઈને મહેસૂલી જમીનનો પ્રશ્ન હોય તો એને માર્ગદર્શન આપીએ, કોઈને યુનિવર્સિટીને લગતું કંઈ હોય, કોઈને બીજા કોઈ કોર્ટ કેસીસ હોય તો સાંજ પડે 2-3 જણને ઉપયોગી થઈએ એટલે એનો એક આનંદ મળે. અને એવા અમે વાનપ્રસ્થી લોકો છીએ નિવૃત્ત થયેલા જે પીઢ અનુભવી છે. એટલે મેં યુનિવર્સિટી ઉપરના જુદે જુદા 6 પુસ્તકો લખ્યા અને એક પુસ્તક અમારા જ્ઞાતિ ઉપર લખ્યું, નાડોદા રાજપૂત વંશ, સુરા અને સંતોની કથા. એટલે જુદી જુદી 25 સ્ટોરીઓ આ આપણે લીધેલી. એવી રીતે આ મારું પહેલું પુસ્તક છે યુનિવર્સિટીના વહીવટ ઉપરનું. કારણ કે મેં યુનિવર્સિટીના વહીવટ ઉપર પીએચડી કર્યું એટલે મને ખ્યાલ આવ્યો કે વહીવટ ઉપર કોઈ પુસ્તકો લખાણા નથી. એટલે ગુજરાતી ભાષામાં અને આખું યુનિવર્સિટીનું વ્યવસ્થા તંત્ર કેવું હોય આ બુકનું વિમોચન વલ્લભ વિદ્યાનગરમાં 25મી જાન્યુઆરીના રોજ આપણા માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબના હસ્તે થયેલું. અને ત્યાર પછી બીજા પુસ્તકો મેં લખ્યા. એમાં છેલ્લી બુક છે મારી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023, યુનિવર્સિટીઓમાં પરિવર્તનનો સરકારનો સફળ પ્રયાસ. આ બુક મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને એ વખતના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને અર્પણ કરેલી છે. એટલે આ રીતે એક હિન્દીમાં પણ મેં બુક લખી છે. હિન્દીમાં બુક છે ભારત કે વિશ્વવિદ્યાલયો કા પ્રબંધન. પણ એ બુક ગુજરાતનું જે બોર્ડ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એ છાપવાનું છે. એટલે એ બુક હજી છપાઈ નથી. એક છેલ્લો પ્રશ્ન સાહેબ પૂછી લો, જે તમે નાડોદા રાજપૂત વંશની જે પુસ્તક લખ્યું છે એમાં કોઈ એવું કેરેક્ટર છે કે જે તમને પર્સનલી ખૂબ કનેક્ટ કરતું હોય? હા, નાડોદા રાજપૂત વંશ જે છે એમાં જુદી જુદી 25 સ્ટોરીઓ અમે પકડી છે.
એમાં સૌથી એક પ્રભાવી કેરેક્ટર જે છે એ સંત અખઈ ભગત. એ અહીં શંખેશ્વરથી 15 કિલોમીટરના અંતરે આદરિયાણા ગામે થઈ ગયા. અને એ એવા સંત પુરુષ થયા કે જેને એમના ગુરુજીના પ્રતાપે, ગુરુના આશીર્વાદથી જે વાણી મળી, તો એક જ બેઠકે 360 ભજનો એમને એ અંતરસ્ફૂર્ણા થઈ. અને કોઈ પણ જાતના ભણેલા નહીં, અને છતાં એ 360 પદો એમને રચ્યા. પણ અત્યારે એ જે સંત અખઈ હતા એમનું કેટલુંક સાહિત્ય છે એ અખાના નામે અરસપરસ પબ્લિશ થઈ ગયું છે. જે અખાના છપ્પા થઈ ગયા, જે અખા છે એ સોની હતા. આ અખઈ ભગત છે એ નાળોદા રાજપૂતમાં થઈ ગયા. બંને અલગ અલગ હતા. આ બંને વ્યક્તિત્વ અલગ અલગ. અને એવી જ રીતે કરમસિંહ રથવી એ અહીં શંખેશ્વરથી સમી જતા 10 કિલોમીટરના અંતરે મોટી ચંદુર ગામે થઈ ગયા. એ પણ બહુ વીર પુરુષ હતા. એટલે એ પાત્રો આમ આખા સમાજને પ્રભાવિત કરે એવા પાત્રો. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ સ્ટુડિયો અને વિલના મહેમાન બન્યા એના માટે. આપની પાસેથી ઘણી બધી નવી બાબતો પણ જાણવા મળી, અને એમને એ પણ સમજાવ્યું અત્યારની યુવા પેઢીને કે કેવી રીતે સાચા દિલથી, નિષ્ઠાથી કોઈ પણ કામ આપણે કરવું જોઈએ, અને સાથે સાથે રિટાયર્ડ લાઈફમાં પણ કેવી રીતે આપણે પોતાના માટે નહીં પણ બીજાના માટે પણ આપણે આપણી જાતને કેવી રીતે ઘસાઈ અને ઉજળી બનાવવી જોઈએ. કેમેરામેન વિક્કીની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, શંખેશ્વર.